નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। મિત્રો, આપણે હું ઘણી વખત વાંચ્યું છે, સાંભળ્યું છે કે માણસ ક્યારેય વિદ્યાર્થી નથી મટતો, જીવનમાં કંઈક ને કંઈક નવું શીખે છે અને તે આજીવન વિદ્યાર્થી રહી શકે છે। એટલે માણસ આજીવન વિદ્યાર્થી તો રહી શકે, પરંતુ આજીવન શિક્ષક રહેવું હોય તો સર્વપલ્લી રાધાકૃષ્ણન પાસેથી શીખવું પડે। દેશના બીજા રાષ્ટ્રપતિ એસ રાધાકૃષ્ણનનો જન્મદિવસ પાછલા કેટલાય વર્ષોથી શિક્ષક દિવસ તરીકે ઓળખાય છે, કારણ કે એસ રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ હતા પરંતુ આજીવન શિક્ષક પણ હતા। એક ફિલોસોફર, ધારાશાસ્ત્રી અને આજીવન શિક્ષક તરીકે યુવા પેઢીના માર્ગદર્શક રહેલા સર્વપલ્લી રાધાકૃષ્ણનને આજે આપણે યાદ કરીએ। જોઈએ આજના મુખ્ય સમાચાર। આજે શિક્ષક દિવસ, જુનાગઢ જિલ્લાના 10 શિક્ષકોનું કરવામાં આવ્યું સન્માન। શિક્ષણની સાથે માનવતાના ગુણ શીખવવા આવશ્યક હોવાનું જણાવતા મહિલા શિક્ષિકા। ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની મૂર્તિ પૂજક તપગજ સંઘ દ્વારા ઉજવણી કરવામાં આવી। માર્ગો ઉપર નીકળ્યો ભગવંતો સાથેનો વરઘોડો। માણાવદર અને બાટવા પંથકમાં પાણીના પૂરમાં જાનનું જોખમ ખેડીને પણ અનેક લોકોનું રેસ્ક્યુ કરનાર પોલીસ કર્મચારીઓનું એસપીને હસ્તે કરવામાં આવ્યું સન્માન। અને ધારાસભ્ય ન હોવાને કારણે ભેસાણ તાલુકાના અનેક પ્રશ્નો લાંબા સમયથી પડતર, તલાટીને અન્ય મહત્વના હોદ્દા પણ ઇન્ચાર્જથી ચાલતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।